વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 9માં સંસ્કૃત વિષયમાં પાઠ 13મો ભણવાનો છે। પાઠ 13મો છે દિષ્ટિયા ગોગ્રહણમ સ્વતંત્રમ, સદભાગ્યે ગાયોનું અપહરણ સુખંત થયું છે। જો આ પાઠ છે ને એ મહાભારતને આધારિત છે। એના કવિ મહાકવિ ભાષ્ય રચેલા ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ અંશ લેવામાં આવેલો છે। ભાસની આકૃતિમાં મહાભારતનું મહાન યુદ્ધ જ ન થયું હોય એવું દર્શાવવામાં આવ્યું છે। પાંડવોનો અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં આવે છે ત્યારે દુર્યોધન એક યજ્ઞ કરે છે। યજ્ઞાતવાસ એટલે પાંડવો છે જે ત્યાં 12 વર્ષ વનવાસમાં રહ્યા અને 1 વર્ષ ગુપ્તવાસ તરીકે રહ્યા, તે ગુપ્તવાસ એ અજ્ઞાતવાસ તરીકે ઓળખવામાં આવે છે। આ યજ્ઞના આચાર્ય દ્રોણ છે। દ્રોણ દુર્યોધન પાસેથી દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપી દેવાનું કહે છે। શકુનીએ મૂકેલી શરત આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે। 5 જ દિવસમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ એવી શકુનીની શરત હતી। પિતામહ ભીષ્મના કહેવાથી કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોનું અપહરણ કરી જાય છે। આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે રહેલા બલ્લવ એટલે કે ભીમ અને બૃહન્નલા એટલે કે અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે। સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે। આ પ્રસંગે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં રજૂ કરવામાં આવ્યો છે। ગુપ્ત રીતે રહેલા અર્જુન તથા અભિમન્યુ ઓળખતો નથી। બંને વડીલો અભિમન્યુને ખીજવવા જે વાર્તાલાપ કરે છે તે કોઈપણ પ્રેક્ષકને હાસ્યરસથી તરબોળ કરી દે તેવો છે। અહીં વિરાટ રાજાને તથા સૌને પાંડવોની સાચી ઓળખ થાય છે। 5 રાતોના પાંડવોની ભાળ મળી જવી ગઈ હોવાથી દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે। આમ અહીં મહાભારતના સંગ્રામની ઘટનાને નિવારવામાં આવી છે। સમગ્ર ઘટના ફક્ત 5 રાતોમાં પૂરી થતી હોવાથી આ નાટકને પંચરાત્રમ નામ આપવામાં આવ્યું હતું। આ પંચરાત્ર નાટકમાંથી જ આ અંશ લેવામાં આવેલો છે। તો આ અંશમાં શરૂઆતમાં જ્યાંથી જે વિરાટ રાજા છે એનો રાજસભા ભરાયેલી છે અને ત્યાં પોતે જે રાજા છે એ જે સૈનિક પ્રવેશી અને રાજાને વાત કરે છે, મહારાજનો જય થાવો, મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે। ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો નાચી ગયા છે। જો સૈનિક છે ને એ પોતે પરિસભામાં આવી અને ઝડપથી મહારાજને સુખના સમાચાર આપે છે કે મહારાજ આપણા જે ગાયોનું અપહરણ થયું હતું એ ગાયોને આપણા જે સૈનિકો છે એ દ્વારા એ કૌરવ સેનાને ભગાડી અને આપણે એ ગાયો પરત લઈ આવ્યા છીએ। ત્યારે સામે રાજા છે એ જવાબ આપે છે, તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે? એટલે કે તું આવું આનંદથી ખુશ થયેલો જોઈએ છે એના કારણે પોતે જે રાજા છે એ કે તું એટલો બધો આનંદિત થઈ ગયો અને તું આશ્ચર્યચકિત થઈ ગયો છે, તો તું એટલો બધો આનંદિત શા કારણે થયો છે? તું એવું શું જોયું કે જેનાથી તું પોતે વિસ્મય અથવા આશ્ચર્યચકિત થઈ ગયો છે? તારા સૈનિક છે એ પોતે જવાબ આપે છે, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે। સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયેલો છે। કે આપણને પોતે વિશ્વાસ ન આવે એવી એક ઘટના બની ગઈ જે કે અર્જુનનો પુત્ર અને સુભદ્રાનો પુત્ર છે એવો જે અભિમન્યુ છે મહાન યોદ્ધો છે એ પોતે પકડાઈ ગયો છે। કૌરવ સેના તો વહી ગઈ પણ આ અભિમન્યુ છે એને પોતે કે આપણા સૈનિકોએ પકડી લીધો છે। રાજા કઈ રીતે ત્યારે પકડાયો? એટલે રાજાને પણ પોતે વિચાર આવે છે કે અભિમન્યુ કઈ રીતે પકડાઈ ગયો? તારા સૈનિક પોતે એને જવાબ આપે છે, રથ મેળવીને 2 ધડક બાહુ વડે નીચે ઉતારાયો। એટલે કે રથ એનો મેળવી લીધો અને એના બંને હાથે પકડી અને એને પોતે નીચે ઉતારી લેવામાં આવ્યો। તારા રાજા પોતે કહે છે કોણે? એટલે રાજાને પણ પ્રશ્ન થાય છે કે કોણે કીધું એમ? એટલે જે રાજા છે એને પ્રશ્ન થાય છે કોણે એને પકડ્યો એમ? એટલે જે સૈનિક છે એ કહે છે રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે। એટલે એ જે સૈનિક છે એ રાજાને એમ કહે છે કે જે આપણા રસોડામાં રસોઈ કરનારો જે બલ્લવ નામનો રસોઈયો છે તેણે એને પકડી લીધો છે। પછી રાજા તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો
હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. એટલે તારે ઈ પોતે એમ કહે છે કે એના સત્કાર સાથે અભિમન્યુના આપણે રાજ દરબારમાં પ્રવેશ કરાવો. અને બૃહન્નલા જે અર્જુન છે એને પોતેના બૃહન્નલાના વેશમાં રહે છે એટલે એને બોલાવે છે કે તું બૃહન્નલા એને સાથે લઈ અને અહીંયા આવ. પછી બૃહન્નલા જેવી મહારાજની આજ્ઞા બહારથી પોતે આવે છે. ત્યારબાદ પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ સાથે પ્રવેશે છે. ત્યારે બૃહન્નલા કહે છે હે કુમાર અભિમન્યુ આ તરફ જો અભિમન્યુ છે ને એ પોતે રાજા તરફ જવાની બદલે થોડોક આમ આજુબાજુ જવા માંડે છે એટલે તરત જે બૃહન્નલા છે એ અભિમન્યુના નામથી બોલાવે છે અને અભિમન્યુને એમ કહે છે કે અભિમન્યુ આ તરફ તું આવે એમ રાજા તરફ એમ રાજ દરબાર છે તો રાજસિંહાસન તરફ તું આવ. આવું કહેવાના કારણે અભિમન્યુ છે એને થોડુંક વિચિત્ર લાગે છે એટલે અભિમન્યુ પોતે આ જે બૃહન્નલા છે એની સામે જોઈ અને બોલે છે અભિમન્યુ નામ કેમ હું નામે અભિમન્યુ છું. અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે. એટલે અભિમન્યુને પોતે આયા ક્ષત્રિય તરીકે આવેલો છે. એક પરાજય રાજાઓ અથવા રાજકુમાર હોવા છતાંય પોતે ક્ષત્રિય છે એ એનું માન સન્માન છે. એટલે એ આ બૃહન્નલા છે એને પોતે એમ કહે છે બૃહન્નલાના વેશમાં અર્જુન છે તો અર્જુનને એ ઓળખતો નથી. એના કારણે એ પોતે અભિમન્યુ છે એ આ અર્જુન બૃહન્નલાને એમ કહે છે કે શું તમે લોકો કે ક્ષત્રિયોને નામથી બોલાવો છો, હું અભિમન્યુ થોડો છું એમ. અભિમન્યુ મારું નામ છે પણ હું એક ક્ષત્રિય છું, એક ક્ષત્રિય પુત્ર છું, રાજકુમાર છું. તો તમે એના માન સન્માન સહિત બોલાવવો જોઈએ. જો આપણે આયા આ પાઠમાં આ કાર્ય પ્રમાણે આપણે આનું ભાષાંતર લખવાનું છે અને પોતે આ પાઠનું ભાષાંતર પાકું કરવાનું છે.